45 વર્ષની ઉંમર પછી મહિલાઓએ ખાસ કરીને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે, કેમ કે આ એ જ સમય છે જ્યારે એમનું મોનોપોઝ શરૂ થતું હોય છે અને એ સમયે એમના શરીરની અંદર ઘણા બધા બદલાવો આવતા હોય છે, વધારે પડતા હોર્મોનલ બદલાવ જોવા મળતા હોય છે અને એની ઇફેક્ટ એમના સ્વાસ્થ્ય ઉપર પડતી હોય છે. મોનોપોઝ એટલે કે રજો નિવૃત્તિ પણ એને કહેવામાં આવે છે અને આ મહિલાઓના જીવન સાથે જોડાયેલો એક સ્વાભાવિક પડાવ છે. દરેક મહિલાને આ વસ્તુ ફેસ કરવી પડતી હોય છે અને રજો નિવૃત્તિ એટલે કે મોનોપોઝ 45 થી લઈ અને 55 વર્ષની ઉંમર વચ્ચે આ સમયગાળો થતો હોય છે અને એ સમય દરમિયાન એમના શરીરની અંદર ઘણા બધા હોર્મોનલ બદલાવ આવે છે, જેના કારણે એની અસર એમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર થતી હોય છે. પણ જો એ થોડું ઘણું ધ્યાન રાખે અને હોર્મોનલ બદલાવ કેમ થાય છે, એના કારણે એમના સ્વાસ્થ્ય પર શું અસર થાય છે અને એ સમયે જો એ એમની જીવનશૈલીમાં બદલાવ લાવે અને થોડું પોતાનું ધ્યાન રાખે તો ઓફિસલી મોનોપોઝને પણ તેઓ હેપીલી જીવી શકે છે અને એ સમય દરમિયાન પણ બહુ જ ખુશ રહી શકે છે. તો મોનોપોઝ સમય જે છે એ મહિલાઓ માટે રજો નિવૃત્તિ એટલે કે પીરિયડ્સ બંધ થવા પૂરતો નથી, પણ એ સાથે સાથે એમની સાથે ઘણા બધા ચેલેન્જીસ લઈને આવતો હોય છે અને મહિલાઓ ઘણું બધું એવું ફીલ કરતી હોય છે કે એમને ખ્યાલ નથી આવતો કે આ બધી વસ્તુ મારી સાથે જે થઈ રહી છે એ મોનોપોઝના કારણે થઈ રહી છે. તો મોનોપોઝ સમય દરમિયાન મહિલાઓના સ્વાસ્થ્ય પર કયા કયા લક્ષણો દેખાય છે અને એમને કઈ રીતે મેન્ટેન કરવા જોઈએ, લાઈફસ્ટાઈલમાં શું બદલાવ લાવવો જોઈએ એ સમજવું ખૂબ જરૂરી છે. જો એના વિશેની આપણને યોગ્ય માહિતી હશે તો ચોક્કસથી આપણે એ સમયને એન્જોયફુલ બનાવી શકીશું. આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, જેથી આપણને પોતાને ખ્યાલ આવે કે રજો નિવૃત્તિ એટલે કે મોનોપોઝ સમયે શું પ્રોબ્લેમો આપણને ફેસ કરવા પડે છે અને તમારી ઉંમર ભલે ના હોય પણ તમારા ઘરની અંદર તમારા માસી, મમ્મી, સાસુ આ લોકો માટે થઈને પણ તમે વિડીયો જોશો તો તમે એમની સાથે નોલેજ શેર કરી શકશો. તો આપણે મોનોપોઝ વખતે આપણી સાથે એવી કઈ પ્રોબ્લેમો આપણે ફેસ કરવા પડે છે એના વિશેની વાત કરીએ તો સૌથી પહેલા તો મોનોપોઝનો સમય શરૂ થાય છે તો એ સમયે જે મહિલા હોય છે એના શરીરની અંદર મુખ્યતઃ બે હોર્મોન એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન આ બંને હોર્મોનની કમી વર્તાતી હોય છે અને આ બંને હોર્મોનમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એસ્ટ્રોજનની કમી જ્યારે વર્તાય છે ત્યારે એમની શરીરની અંદર ઘણા બધા એવા લક્ષણો જોવા મળે છે, જેમ કે મહિલાઓને સતત પસીનો વગર કારણે પસીનો થઈ જાય છે, રાત્રે આ પ્રોબ્લેમ વધારે થતો હોય છે, પછી ઊંઘ બરાબર આવતી નથી અને રાત્રે ઊંઘ થોડી વારે તૂટી જતી હોય છે અને બીજું એમનો મૂડ જે છે એકદમ બદલાઈ જાય છે. ઘણીવાર આપણને એવું લાગે કે કેમ આટલો બધો ગુસ્સો કરે છે, તો એક એવો સમય હોય છે કે એ સમયે વધારે પડતો ગુસ્સો આવતો હોય છે, મૂડ સ્વિંગ રહ્યા કરે છે, ઘડીકમાં મૂડ સારો થઈ જાય છે, ઘડીકમાં મૂડ ખરાબ થઈ જાય છે, ચીડચીડા પણ વધારે મહેસૂસ થાય છે અને આની સાથે સાથે જ એમના માનસિક સ્વાસ્થ્ય પર અસર થતી હોય છે. તો આવી રીતે મહિલાઓના સ્વાસ્થ્ય ઉપર અસર થતી હોય છે, એમના વાળ પાતળા થઈ જાય છે, ખરવા લાગે છે. આ સમયની અંદર એમને આ બધા પ્રોબ્લેમો ફેસ કરવા પડતા હોય છે. તો ચાલો જાણીએ કે એમના શરીર ઉપર કયા કયા સ્વાસ્થ્ય રિલેટેડ ઇફેક્ટો જોવા મળે છે, એટલે કે શારીરિક બદલાવ શું આવે છે અને શારીરિક હેલ્થ રિલેટેડ શું પ્રોબ્લેમ આવી શકે એ સમય દરમિયાન એના વિશે વાત કરીએ તો જ્યારે શરીરની અંદર એસ્ટ્રોજન હોર્મોન ઓછું થતું જાય છે અને એસ્ટ્રોજન હોર્મોન ઓછું થઈ જાય છે તો એની ઇફેક્ટ મહિલાઓના હાડકાં ઉપર થતી હોય છે, કેમ કે હાડકાંઓને મજબૂત રાખવા માટે એસ્ટ્રોજન હોર્મોન પણ ખૂબ જરૂરી છે. જેવું એસ્ટ્રોજન હોર્મોન ઓછું થાય છે એવું મહિલાઓના હાડકાં નબળા પડે છે, ઓસ્ટિયોપોરોસિસ થવાની સંભાવના વધી જાય છે, એટલે કે હાડકાં પાતળા થવા લાગે છે અને એની સાથે સાથે આની ઇફેક્ટ એમના સ્વાસ્થ્ય ઉપર એટલે કે એમના પેટની આસપાસ ચરબી જમા થવા લાગે છે, મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે અને એના કારણે વજન વધવા લાગે છે અને એની મોટી ઇફેક્ટ હાર્ટ ઉપર પણ થતી હોય છે, કેમ કે એસ્ટ્રોજન હોર્મોન જે છે એ હાર્ટને હેલ્ધી રાખવા માટે પણ એટલું જ હેલ્પરૂપ છે.
એટલે હાર્ટ ઉપર ઇફેક્ટ થાય છે, હાર્ટ રિલેટેડ ઇસ્યુ આવવાની સંભાવના વધી જતી હોય છે. તો આવા એમના અંદર શારીરિક ઇફેક્ટ થવાની સંભાવનાઓ જે છે એ વધી જતી હોય છે. તો આ બધા જો શારીરિક ઇફેક્ટને આપણે ઓછી કરવી હોય તો એના માટે એમણે એમની જીવનશૈલીમાં બદલાવ લાવવો ખૂબ જરૂરી છે. અને જીવનશૈલીમાં શું બદલાવ લાવવો જોઈએ? તો સૌથી પહેલા તો આ સમય દરમિયાન એમણે પોતાની કેર લેવાનું શરૂ કરવું જોઈએ, કેમ કે મહિલાઓના મોટા ભાગનાનું સ્વભાવ એવો હોય છે કે એ બીજાની કેર કરવામાં જ વધારે માનતી હોય છે અને પોતાની કેર કરવાની ભૂલી જતી હોય છે. તો આ સમય દરમિયાન એમણે પોતાનું પણ ધ્યાન રાખવું જોઈએ, ખાવા પીવામાં બદલાવ લાવવો જોઈએ, વિટામિન ડી અને કેલ્શિયમ યુક્ત આહાર વધારે લેવો જોઈએ, પનીર, દહીં, દૂધ આ બધી વસ્તુ વધારે યુઝ કરવી જોઈએ. સાથે સાથે ફૂડ સપ્લિમેન્ટ, કેલ્શિયમ અને વિટામિન ડી વાળા ફૂડ સપ્લિમેન્ટ યુઝ કરવા જોઈએ, જેથી એમના શરીરની અંદર કેલ્શિયમની ઉણપ ના વર્તાય અને હાડકાં નબળા ના પડે અને ઓસ્ટિયોપોરોસિસ જેવા પ્રોબ્લેમો ના આવે. અને સાથે સાથે જ એમણે લીલા શાકભાજીનો વધારે પડતો ઉપયોગ કરવો જોઈએ, ફાઈબરયુક્ત ભોજન લેવું જોઈએ અને પોતાના ફિટનેસ માટે, પોતાનું સ્વાસ્થ્ય સારું રહે, શરીરમાં સ્ટ્રોંગનેસ રહે, એના માટે એમને વર્કઆઉટ કરવું જોઈએ. એમાં એ યોગા છે, સ્ટ્રેન્થ ટ્રેનિંગ છે, વોકિંગ છે, જે પણ એક્ટિવિટી પસંદ હોય એ એક્ટિવિટી કરી શકે છે, જેથી એમની ફિઝિકલ ફિટનેસ બની રહે. તો આવી રીતે જીવનશૈલીમાં બદલાવ લાવવો ખૂબ જ જરૂરી છે. અને એ સાથે સાથે જ મોનોપોઝની ઇફેક્ટ માનસિક સ્વાસ્થ્ય પર પણ થતી હોય છે. તો માનસિક સ્વાસ્થ્ય પર જે ઇફેક્ટ થાય છે એને કઈ રીતે આપણે કંટ્રોલ કરી શકીએ, એમાં શું ચેન્જીસ કરીએ આપણે કે જેથી આપણું બ્રેન હેલ્થ મતલબ કે આપણી મેન્ટલ હેલ્થ પણ એક્ટિવ થાય. તો મોનોપોઝ સમય દરમિયાન મહિલાઓનો સ્વભાવ એકદમ બદલાતો હોય છે. એ ચીડચીડાપન મહેસૂસ કરે છે, ઘડીકમાં ખુશી ફીલ કરે છે, કોઈક વાર મૂડ એકદમ શેડ હોય છે અને એને પસંદ નથી આવતું ઘણીવાર, અને ઘણીવાર ખામોશ બેસી રહેતા હોય છે. ચીડચીડાપન, ગુસ્સો આવી બધી પ્રવૃત્તિ એમની સાથે થયા કરતી હોય છે. અને એ સમય દરમિયાન નાની નાની વાતોમાં ખોટું પણ લાગી જતું હોય છે. 45 વર્ષની ઉંમર પછી મહિલાઓ વિશેષ રૂપે એવું વિચારતી હોય છે કે મેં આટલા વર્ષ સુધી આ ફેમિલીને કામ આપ્યું પણ હવે મને કોઈ મારું ધ્યાન નથી રાખતું, કોઈ મને પૂછતું નથી, મારા છોકરાઓ પણ મને નથી પૂછતા. કેમ કે આ જે પ્રોબ્લેમ છે એ ઘણી બધી મહિલાઓએ મારી સાથે શેર કર્યો છે અને મને એના પરથી ખ્યાલ આવે છે કે ના, મોનોપોઝના સમય દરમિયાન દરેક મહિલા આ વસ્તુ ફેસ કરતી હોય છે. તો આ માનસિક રીતે જે ઇફેક્ટ થાય છે એને હીલ કરવા માટે, એને સારી કરવા માટે આપણે શું ચેન્જીસ લાવવા જોઈએ? તો આપણે એના માટે યોગ અથવા તો મેડિટેશન કરવું ખૂબ જરૂરી છે. મેડિટેશન કરીશું, યોગ કરીશું તો આપણે તણાવ મુક્ત રહીશું, અને તણાવ મુક્ત રહીશું તો ખુશી ફીલ કરી શકીશું. અને એ સાથે સાથે જ આ સમય દરમિયાન તમારા જે સપનાઓ હતા, તમારા મગજમાં જે હતું કે મને આ વસ્તુ કરવામાં વધારે રસ છે અને એ હોબીઝમાં કામ કરવા માટે તમને સમય નથી મળ્યો, તો એવી હોબીઝ પર કામ કરો, નવું શીખવા માટે તત્પર રહો અને સાથે સાથે જ ફેમિલી સાથે સમય વિતાવો, ફેમિલી સાથે વાતો કરો, તમારી જે અંદર છુપાયેલી વાતો છે એને શેર કરો. ફ્રેન્ડ સાથે તમારી જે દબાયેલી વાતો છે, તમારી અંદર કંઈક મૂંઝવણ ચાલી રહી છે એને શેર કરો, વ્યક્ત કરો, જેથી તમારું તણાવ બિલકુલ હલકો થશે. સાથે સાથે એવી એક્ટિવિટીમાં જોડાઓ કે જે તમને પ્રવૃત્ત રાખે. આખા દિવસ દરમિયાન તમારા ઘરમાં નાના છોકરાઓ છે તો એમના સાથે સમય વિતાવો, ફ્રેન્ડ્સ છે તો એમની જોડે થોડી વાત કરો, ઘરનો એકાદો ખૂણો સાફ કરો, એટલે કે પોતાની મનપસંદ એક્ટિવિટી કરો અને બધા જ ફેમિલી સાથે થોડો સમય વિતાવો. આવી રીતે તમે નાની નાની એક્ટિવિટી કરીને પોતાના માટે સમય ફાળવશો તો તમે પોતે પણ ખુશ રહી શકશો. તો આપણા સ્વાસ્થ્ય માટે મેન્ટલ હેલ્થ પણ એટલી જ જરૂરી છે અને આ સમય દરમિયાન મોટા ભાગે મહિલાઓ આ બધી વસ્તુ ફેસ કરતી હોય છે. જો તમે પણ મોનોપોઝના સમયમાં પસાર થઈ રહ્યા હો અને આવી બધી વસ્તુઓ જો તમે ફીલ કરતા હોય અને એમાંથી તમારે નેચરલી રીતે બહાર આવવું છે પણ એના માટે તમને કોઈ વ્યવસ્થિત ગાઈડન્સ નથી મળતું, સપોર્ટની જરૂર છે, તો અવશ્ય તમે મારી સાથે તમારો 1-to-1 કોલ બુક કરી શકો છો, અથવા તો મને કોલ કરી શકો છો અથવા વોટ્સઅપ મેસેજ કરી શકો છો. હું તમને ગાઈડ કરીશ કે કઈ રીતે આ સમયને આપણે એન્જોયફુલ બનાવી શકીએ છીએ અને આ સમયે પણ આપણે ખુશ રહી શકીએ છીએ અને બીજાને ખુશ રાખી શકીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.